9.2નો આઠમો દાખલો જોઈશું. શું કહે છે? એક માળી 21 મીટર વ્યાસવાળા, વ્યાસને ડી કહેવાય, તો ડી બરાબર 21 મીટર, બાગની હદને તાર વડે બંધ કરવા માગે છે. જો તારને ફરતે 5 વખત વીંટવાનો હોય તો તારની લંબાઈ કેટલી? તો તારની લંબાઈ શોધવાની છે. હવે આવા દાખલા હોય ને તો આકૃતિ દોરવી પડે. હવે જો એક માળી 21 મીટર વ્યાસવાળું, વ્યાસ છે એટલે ત્રિજ્યા છે, આના પરથી ત્રિજ્યા મળશે, એટલે આ રીતનું બગીચું છે. ત્રિજ્યા આપી છે એટલે વર્તુળ જ હોય. હવે એનો વ્યાસ ડી છે તો ત્રિજ્યા કેટલી થશે? તો એને 2 વડે ભાગો એટલે 21/2 મીટર થાય. ઓકે, તો આ ત્રિજ્યા થઈ 21/2 મીટર. હવે બાગની હદને તાર વડે બંધ કરવા માગે છે, એટલે આ હન હદ એ તાર મારવાના છે ભાઈ, એનું એવું કહેવું છે. આખા તાર મારવાના છે, તમે બધેલી છે વાડ જોયેલું છે, અને તારની ફરતે 5 વખત વીંટવાના છે, બરાબર. તો આ શું કહેવાય? પરિઘ કહેવાય. તો બાગનો પરિઘ શોધવો પડે પહેલાં, અને પરિઘનું સૂત્ર આપણને ખબર છે 2πr. 2 ઇમના ઇમ, પાઈની કિંમત નથી આપી એટલે 22/7 લઈશું, અને આર કેટલા છે? 21/2 લાયા આપણે. ઓકે, તો 7 દુ 14, 2 ઉડી ગયા, 22 દુ 44 થઈ. 44 મીટર તાર જુઓ, પણ કેટલામાં? એક રાઉન્ડમાં 44 મીટર. અહીં તો કેટલા કહે છે? 5. તો કુલ તારની લંબાઈ 44 ગુણ્યા 5. તો 5 ચોક 20 શૂન્ય વધી 2, 5 ચોક 20 ને 2 22. કેટલો આવ્યો? 220 આવ્યો વિદ્યાર્થી મિત્રો. કેટલો આવે છે જવાબ તમે જુઓ ધ્યાનથી. કયો દાખલો છે? 9.2નો આઠમો દાખલો છે. નહીં, કંઈક લોચો છે, જોવો પડશે હો વિદ્યાર્થી મિત્રો. ભૂલ પકડાઈ ગઈ છે. જો અહીં છે 2 ઉડી ગયા, 7 દુ 21 નહીં, 7 તરી 21 આવો. એ મારે ભૂલથી લખાઈ ગયેલું છે, એટલે અહીં આપણે શું કરીએ? 3 કરી દઈએ, બરાબર. હવે 22 તરી અહીં કેટલા થઈ જશે? 66 થઈ જશે. સોરી હો, અહીં 66 થશે. 66 ગુણ્યા 5 કરો એટલે 5 અંક 30 શૂન્ય વધી 3, 5 અંક 30 ને 33, તો 330 મીટર તાર જુઓ. સોરી વિદ્યાર્થી મિત્રો, હું ક્યારેય દાખલો તમને ડાયરેક્ટ જ ગણાવું છું, એટલે મારાથી ક્યારેક ભૂલ થઈ જતી હોય છે, બરાબર. હું કંઈ બાજુમાં રાખતો નથી કે હું કંઈ છે નહીં. ઓકે, ચલો 9મો જોઈ લઈએ. હવે શું કહે છે? 3.5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી. તો આવું વર્તુળાકાર ટેબલ છે. કેટલી એની ત્રિજ્યા છે? 3.5 મીટર. તો 3.5 મીટર ક્લોથની કિનારી પર શોભાના લેસ, એટલે અહીં પટ્ટી મારવાની છે. અહીં આ બાજુ આખી મૂકવાનો ખર્ચ 1 મીટર લેસની કિંમત 25 હોય તો કેટલો ખર્ચ થશે? તો આપણે પહેલાં તો પરિઘ શોધવો પડશે. ટેબલનો પરિઘ લખીએ. ટેબલનો પરિઘ, હવે આપણને ભાઈ સૂત્ર છે 2πr. 2 એમના એમ, પાઈ નથી આપ્યો એટલે 22/7, અને આર કેટલો છે? 3.5 છે, તો 3.5. ઓકે, તો અહીં આપણે જોઈએ હવે તો 2 એમના એમ, 22/7 એમના એમ, અહીં પોઈન્ટ કાઢો એટલે 35/10. હું છેદવાડી તો 7 પંચો 35, 5 દુ 10, 2 ઉડીએ તો 22 મીટર આવ્યો. કેટલી લેસ વપરાશે? 22 મીટર. હવે લેસનો ભાવ આપ્યો છે 1 મીટરના 25 રૂપિયા છે. તો 1 મીટર લેસ હોય તો 25 રૂપિયા આપવા પડે. ટોટલ કેટલી વપરાશે? 22 મીટર. તો કેટલા? તો 22 ગુણ્યા 25. અહીં વિદ્યાર્થી મિત્રો 22 ગુણ્યા 25 કરીએ એટલે આપણો જવાબ આવે. અહીં કોર્નરમાં જગ્યા છે તો હું કરી દઉં છું 22 ગુણ્યા
25 0 2 દુ 4 2 દુ 4 5 દુ 10 ની શૂન્ય વધી 1 5 દુ 10 ને 1 11 0 4 ને 550 રૂપિયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો. તો અહીં કુલ ખર્ચ કેટલો થશે? 550 રૂપિયા. હંમેશા આકૃતિ દોરશો તો તમને ગણવાની મજા આવશે. ચલો 10મો જોઈ લઈએ. ખ્યાલ આવે છે? 10મો જોઈએ. શું કહે છે? 2.1 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ડાઇનિંગ ટેબલ છે. અર્ધવર્તુળાકાર એટલે આવું હોય, અડધું જ હોય, તો આપણને કંઈ ફરક નથી પડતો. અને એની ત્રિજ્યા કેટલી છે? 2.1 મીટર. તો એ આ એનું કેન્દ્ર થયું અને આટલો ભાગ કેટલો છે? 2.1 મીટર છે. ઓકે, એટલે દેખાતું નથી બરાબર, આવું દેખાય છે ને? ઓકે, આવું શું કહે છે? 2.1 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ડાઇનિંગ ટેબલની કિનારીએ ધાતુની પટ્ટી, આ કિનારી છે આખી, એને ધાતુની પટ્ટી મારવાની છે. તો કેટલી લંબાઈની પટ્ટી જોશે? તો આ પટ્ટીની લંબાઈ કેટલી? તો એને આપ્યું છે આર બરાબર કેટલા આપ્યા છે? 2.1 મીટર. હવે પરિઘ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, આપણે પરિઘ શોધવો પડે, પણ અડધું જ છે. તો અહીં લખીએ ડાઇનિંગ ટેબલનો પરિઘ બરાબર 2πr. આ આખું થયું પણ અડધું હતું ભાગ્યા 2, તો 2 2 ઉડી જશે. તો શું આવ્યું? πr. હવે પાઈની કિંમત કેટલી છે? 22/7. અને આર કેટલો છે? તો 2.1. તો 22/7 એમના એમ રાખો. અહીં 21/10 આવશે, કારણ કે પોઈન્ટ કાઢશો એટલે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડીએ આનો, તો 7 તરી 21 આવશે. 22 તરી 66/10 આવ્યો. કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 66/10 એટલે કેટલો આવશે? 6.6 આવ્યો. ઓકે, અને કેમાં છે? મીટરમાં. આ કયો આવ્યો? તો આટલો ભાગ આવ્યો, એ આટલાથી અહીં જો હું લીટી દોરું, આટલો આવ્યો અર્ધવર્તુળનો પરિઘ. હવે આને પટ્ટી મારવાની છે આટલા ભાગને, તો આ 2.1 અને આ 2.1, તો કુલ કેટલી થાય? તો કુલ એક તો પેલી 6.6 આવી, અડધો 2.1 આ અને 2.1 આ બધાનો સરવાળો 6 અને 1 7 ને 1 8, 6 7 8 9 10, 10.8 સેન્ટીમીટર થાય. તો મીટરમાં છે ને આ બધા એકમ, તો એ મીટર કરી દઈએ. 10.8 મીટર જવાબ આવ્યો. બરાબર છે. તો કેટલી પટ્ટી જુઓ 10મા દાખલામાં? 10.8 મીટર લંબાઈની પટ્ટી જોઈએ. ઓકે, 10મો દાખલો પૂરો. વિદ્યાર્થી મિત્ર, બધા દાખલા એવા હોય થોડું વિચારવું પડે અને મગજ થોડું કસવું પડે. ચલો 11મો જોઈએ. 2.8 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટી, સપોઝ કે આવું ટેબલ છે, એની ત્રિજ્યા કેટલી છે? તો 2.8 મીટર છે. ટેબલની ઉપરની સપાટીને પોલિશ, એટલે આ બધો આ ભાગ છે ને એ પોલિશ કરાવવાનો છે. હવે અંદરની વાત આવે એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. તો લખીએ વર્તુળનું ક્ષેત્રફળ. આપણને સૂત્ર આવડવું જોઈએ, πr². પાઈની કિંમત 22/7. આર કેટલા છે? 2.8. તો 2.8 ગુણ્યા 2.8, તો 22/7 એમના એમ. અહીં 2 પોઈન્ટ કાઢો એટલે 28/10, 28/10. છેદ ઉડાડો તો 7 ચોક 28. હવે છેદ ઉડશે નહીં. બરાબર છે, કારણ કે 5 લાવીશું તો પણ મેળ પડશે નહીં. આ પણ દાખલો આમ તો મારી દ્રષ્ટિએ બહુ ભારે કહેવાય, પોઈન્ટમાં જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો શું કહે છે 11મા દાખલામાં? 1 મીટરનો પોલિશ કરાવવાનો ખર્ચ 20 રૂપિયા છે. તો પહેલાં આપણે આ શોધવું પડશે. તો 22 ગુણ્યા 4 એટલે 88. 88 ગુણ્યા 28 કરવાના. અહીં રફકામમાં હું કરું છું, તમારે લખવાનું નથી હો, તમને બતાવવા માટે જ કરું છું. તો 0 2 8 16 છગડો વધી 1, 2 8 16 ને 1 17, 8 8 64 ચોગડો વધી 6, 8 8 64, 64 અને 6 એટલે 70, 4 6 7 ને 7 14 ચોગડો વધી 1,
તો 2464 આવ્યો. તો અહીં લખું 2464 10 દાન 100. હવે આને 2 પોઈન્ટ કાપવા પડશે તો 24.64 મીટરનો વર્ગ આવ્યો. આ તમારે લખવાનું નથી, બતાવવા માટે જ કર્યું છે. હવે પાછા આગળ કહે છે 1 મીટરનો 20 રૂપિયા છે. તો 1 મીટરનો વર્ગ હોય તો 20 રૂપિયા મજૂરી છે. તો કેટલું આવ્યું? 24.64 મીટરનો વર્ગ હોય તો કેટલી મજૂરી લેવાની? તો 24.64 ગુણ્યા 20 આવશે. આવું જોજો, અહીં 2 લઈએ એટલે 2 ચોક 8, 2 છંગ 12નો બગડો, વધી 1, 2 ચોક 8 ને 1 9 અને 2 દૂ 4. હવે આપણા મીંડું અહીં મૂકવાનું છે. આની જગ્યાએ એક જ આ મીંડું અહીં મૂકો, બરાબર? તો 2 પોઈન્ટ કાપવાના, એટલે 2 કાપો એટલે અત્યારે 1 કાપીએ એટલે 492 રૂપિયા અને 8 પૈસા આવે. અને એ રીતે ના કરો તો આ મીંડું મૂકીને 2 પોઈન્ટ કાપી દો. તો હવે 2 પોઈન્ટ 492 રૂપિયા અને 80 પૈસા ખર્ચ થાય. ખ્યાલ આવ્યો? આ રીતે ઝીણવટપૂર્વક ગણવો પડે. ચલો છેલ્લો દાખલો, 12મો દાખલો. શું કહે છે? 88 સેન્ટીમીટર લંબાઈના ઇલેક્ટ્રિક તારને વર્તુળાકાર આપવામાં આવે છે. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? એક તાર છે આખો, એને વાળી દેવામાં આવીને આ વર્તુળ બનાવી દેવામાં આવ્યું. તો આ વર્તુળ બન્યું એ શું થઈ ગયું? આ બધું એ તારને વારવામાં આવે તો આ બધો શું કહેવાય? એનો પરિઘ કહેવાય. તો પરિઘ બરાબર 2πr. તો પરિઘ એટલે કેટલો છે? 88. 2 એમના એમ, 22 એમના એમ, આર શોધો પહેલાં. તો આર બરાબર 88 એમના એમ, 7 ઉપર જો, 2 અને 22 નીચે. તો 22 ચોક 88 અને 2 દૂ 4, 7 દૂ 14 આવ્યો. તો આર બરાબર 14 સેન્ટીમીટર આવ્યો. શું થયું છે? વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. તો પાઈ કેટલો છે? 22/7. આર આપણે શોધીને લાયા કેટલો? 14 ગુણ્યા 14, 7 દૂ 14, એટલે 22 દૂ 44 ગુણ્યા 14 કરવાના. અહીં કરું છું રફકામ. 44 ગુણ્યા 14, આ 0 અને આ છે 44. 4 ચોક 16નો છગડો વધી 1, 4 ચોક 16 ને 1 17, 6 7 8 9 10 11નો એકડો વધી 4 5 6, 616 આવ્યા. લખવાનું નથી હો, સમજાવવા માટે જ કર્યું છે. તો 616 ક્ષેત્રફળ છે અને એકમ 88 શેમાં આપ્યો છે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટરનો વર્ગ. તો વિદ્યાર્થી કેટલો આવ્યો? 616 સેન્ટીમીટરનો વર્ગ આવ્યો. આ રીતે ગણવો પડે.